તો મિત્રો આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે અમે ક્યાં જઈએ એ મારો ભાઈ કહેશે તમને। તો મિત્રો અત્યારે જો અમે જઈએ છીએ આ જો અશ્વ છે આજે 2025નો। તો એ તમે જગ્યા તમને બતાવવા જાઉં તમને આ જે જગ્યા છે જ્યાં અશ્વ થવાનું છે તે અત્યારે જાય છીએ। ત્યાં તમને કેવી તૈયારી કરે છે, ગ્રાઉન્ડ છે, બધું બતાવશું। તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈએ। તો મિત્રો અમે પહોંચી ગઈ છીએ ગ્રાઉન્ડમાં। આપણે ગ્રાઉન્ડ આ છે આપણે જ્યાં મેળો ભરે છે શીતળા માતાજીનો, આપણે એ ગ્રાઉન્ડ રાખ્યું છે। જો અને આ ગ્રાઉન્ડ છે આપણે જો મિત્રો કેવી સરસ મેં તૈયારી કરી છે, બધું સાફ અને ખૂબ આવે ચોખ્ખું જો બધી બાજુ, અને લાઇટો અને આગળ પણ હજી છે ઘણું બધું સાફ કરેલું। અહીંયા આપણને એમાં મંડપનું બધું રાખેલું છે, આખું ગ્રાઉન્ડ સાફ કર્યું છે। તો મિત્રો આ શો વિશે આનું તારીખ કેદી છે અને કેવી રીતના બધું છે એમની વધુ માહિતી આપણા મહારાણા છે વાંકાનેરના, આપણા કેસરી દેવસિંહજી ઝાલા છે, એ આપણે બધી આગળ વિડીયોમાં માહિતી બધી આપશે। તો તમે સાંભળો એમને, તમને જે આ શો વિશે શું કહેવા માગે છે અને આનો શોનું મહત્વ શું, તારીખ બારીખ બધું કહેશે। તો તમે વિડીયોમાં આગળ સાંભળો અને પછી તમને આખું ગ્રાઉન્ડ બતાવી દઉં। નમસ્કાર। આપણે આવનારા 25 તારીખથી વાંકાનેર મુકામે 31 વર્ષ પછી અશ્વ શોનું આયોજન કરવામાં આવે છે। 1994ના અંદર સ્વર્ગસ્થ દિગ્વિજયસિંહ બાપુની માર્ગદર્શન હેઠળ અમરસિંહજી હાઈસ્કૂલમાં એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે એમની હાજરી હતી। આજે એમના યાદીમાં એક શ્રદ્ધાંજલિના ભાગરૂપે એક એમના યાદીના સ્મૃતિના ભાગરૂપે આ અશ્વ શોનું આયોજન કરવામાં આવે છે। ગુજરાત સરકારના પશુપાલન વિભાગના સહયોગથી, ગુજરાત ટુરિઝમના સાથ સહકારથી આ કાર્યક્રમ 3 દિવસનો અહીંયા 25થી જે ગામના અંદર આપણી રેલી નીકળશે સૌથી પહેલા દિવસે, અને 26 તારીખે સવારે અહીંયા કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે। 26, 27 અને 28 3 દિવસમાં ગુજરાતભર અને ગુજરાતના બહારથી મોટી સંખ્યામાં ઉચ્ચ કક્ષાના ઘોડાઓ આ સ્પર્ધા અને આ શોના ભાગરૂપ થશે। કાઠિયાવાડી અશ્વ, મારવાડી અશ્વ અને કચ્છી સિંધી અશ્વ ત્રણેય કેટેગરીનો આમાં યોજનામાં ભાગરૂપ થવાની વાત છે। એટલે તમામ વાંકાનેરવાસીઓને આ એક ભવ્ય આયોજન, રાજ્ય કક્ષાનું આયોજન જ્યારે આપણા ઘર આંગણે 31 વર્ષ પછી થતું હોય તો આ ભવ્ય આપણો જે વારસો છે, અને ખાસ કરીને કાઠિયાવાડી અશ્વ જે આપણા ગુજરાતનું એક આન બાન ને શાન છે અને સાંસ્કૃતિક ધરોહરનો એક મોટો ભાગ છે, એને જોવા માટે, એને પ્રોત્સાહન કરવા માટે આપ બધાએ પધારો એવી મારી એક શુભેચ્છા છે અને એક મારી અપીલ છે।